નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિતનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જોયું, પ્રશ્નપત્રનું સોલ્યુશન જોયું. આ બધાના આધારે હવે આપણે આ જે પ્રશ્નપત્ર છે એનું સમજ કેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નપત્ર ફરીવાર આપણે અહીંયા સ્ક્રીન પર મૂકેલું છે. આપણે આ પ્રશ્નપત્રની સમજ એ રીતે મેળવવાની છે કે પ્રશ્નપત્રમાં કયા પ્રકરણમાંથી કયો પ્રશ્ન પૂછાયો છે, કયા વિભાગનો કયો પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછાયેલો છે એની સમજ આપણે મેળવવાની છે. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર તમને આપી દેવામાં આવ્યું છે. એમાં વિભાગ એ નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24, પ્રત્યેકનો 1 ગુણ, કુલ 24 ગુણના પ્રશ્નો. એમાં પ્રથમ ભાગમાં આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એ પ્રશ્ન ક્રમાંક 1 થી 4. માં પ્રથમ પ્રશ્ન છે 20 અને 30નો ગુસા 1 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછાયો છે, તો પ્રકરણ 1માંથી. બીજો પ્રશ્ન છે ત્રિઘાત બહુપદી px બરાબર xની 3 ઘાત ઓછા x ને વાસ્તવિક શૂન્યો 3 છે. તો આ પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછાયો છે, તો જોઈએ આપણે. આ પ્રશ્ન જે છે એ પ્રકરણ 2માંથી પૂછાયો છે. ત્રીજું આપણે પ્રશ્ન જોઈએ 5x બરાબર 2 કૌંસમાં y ઓછા 1 દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આ પ્રશ્ન આપણે કયા પ્રકરણમાંથી પૂછાયો છે, જોઈએ તો પ્રકરણ 3. આપણે ચોથા પ્રશ્નની આપણે વાત કરીએ. દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 નો વિવેચક શોધવાનું સૂત્ર d બરાબર b સ્ક્વેર વત્તા 4ac છે. આ પ્રશ્ન પ્રકરણ 4માંથી પૂછાયો છે. હવે આગળના ભાગમાં જોઈએ. નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન ક્રમાંક 5 થી 10. પાંચમો પ્રશ્ન આપણને આપ્યો છે ગુસા 122 બરાબર. તો આ જે પ્રશ્ન છે એ પ્રકરણ 1માંથી પૂછાયો છે. છઠ્ઠું આપણે જોઈએ સમીકરણ x ભાગ્યા 2 ઓછા y ભાગ્યા 3 બરાબર 5 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા રીતે લખી શકાય. તો આ પ્રશ્ન પ્રકરણ 2માંથી પૂછાયો છે. સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. તો આ પ્રશ્ન પ્રકરણ 4નો છે. આઠમો પ્રશ્ન જોઈએ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો આ પ્રશ્ન પ્રકરણ 5માંથી પૂછાયો છે. નવમો જોઈએ બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો આ પ્રશ્ન પ્રકરણ 6માંથી પૂછાયો છે. દસમો જોઈએ બિંદુ -4 અને -6 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો આ પ્રશ્ન જે છે પ્રકરણ 7માંથી પૂછાયો છે. આગળ જોઈએ. આગળના વિભાગમાં આપણને આપ્યું છે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે ઓકડામાં ઉત્તર આપો. પ્રશ્ન ક્રમાંક 11 થી 16. 11મો પ્રશ્ન આપણે જોઈએ છીએ તો 11મો પ્રશ્ન 6xની 2 ઘાત ઓછા 13x વત્તા m બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો mનું મૂલ્ય શોધો. તો આ પ્રશ્ન જે છે પ્રકરણ 4માંથી પૂછાયો છે. 12મો જોઈએ સમાંતર શ્રેણી 10 7 4નું 30મું પદ શોધો. તો આ પ્રશ્ન છે પ્રકરણ 5માંથી પૂછાયો છે. આપણે જોઈએ 13મો હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિના ઉદાહરણ આપો. આ પ્રશ્ન પ્રકરણ 6માંથી પૂછાયો છે. 14મો જોઈએ 8 સેકની સ્ક્વેર થીટા -8 ટેન સ્ક્વેર થીટાની કિંમત કેટલી છે. આ પ્રશ્ન પ્રકરણ 8માંથી પૂછાયો છે. પ્રશ્ન 15 જોઈએ વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય. આ પ્રશ્ન પ્રકરણ 10માંથી પૂછાયો છે. જેમાં બે અંતબિંદુઓ તેની અનુરૂપ જીવાઓમાં સંપાતી હોય છે એવી સેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે શું. તો આ પ્રશ્ન પ્રકરણ 10માંથી પૂછાયો છે. હવે આગળ જોઈએ આપણે નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પ્રશ્ન ક્રમાંક 17 થી 22. જોઈએ 17મો પ્રશ્ન આપણે જોઈએ 1 ઓછા ટેન સ્ક્વેર 45 ભાગ્યા 1 વત્તા ટેન સ્ક્વેર 45. આ પ્રશ્ન છે પ્રકરણ 8માંથી પૂછાયો છે.
18મો પ્રશ્ન આપણે જોઈએ, આર ત્રિજ્યાવાળા વર્તુળોના વૃત્તાંશનો ખૂણો પી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. પ્રકરણ 12માંથી પૂછાયો છે. 19મો પ્રશ્ન આપણે જોઈએ છે, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? તો આ પ્રશ્ન છે એ 13મા પ્રકરણમાંથી પૂછાયો છે. 20મો પ્રશ્ન આપણે જોઈએ છે, કોઈપણ માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો મધ્યસ્થ શું થાય? તો આ પ્રશ્ન પ્રકરણ 14માંથી પૂછાયો છે. 21મો પ્રશ્ન આપણે જોઈએ છે, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના. આ જે પ્રશ્ન છે પ્રકરણ 15માંથી પૂછાયો છે. આર ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતો તે પૈકી ચોથા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો આ પ્રશ્ન પ્રકરણ 13માંથી પૂછાયો છે. હવે જોઈએ છેલ્લો હેતુલક્ષીમાં નીચેના જોડકા જોડો. પ્રશ્ન ક્રમાંક 23 થી 24. અહીંયા 23મું જે જોડકું છે સમાંતર શ્રેણી એ પ્રકરણ 5માંથી પૂછાયું છે અને વર્ગીકૃત માહિતીનો બહુલક એ આપણે પ્રકરણ 14માંથી પૂછાયું છે. હવે આપણે વિભાગ બી જોઈશું. વિભાગ બીની અંદર આપણે જોઈએ, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 36. પ્રત્યેકના 2 ગુણ. આપણે 9 પ્રશ્નો લખવાના છે એટલે 9 દુ 18, કુલ ગુણ એના 18 છે. 25મા પ્રશ્નની આપણે વાત કરીએ છીએ, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 135 અને 225નો ગુસા શોધો. આ પ્રકરણ 1માંથી પૂછાયો છે. 26મો આપણે પ્રશ્ન જોઈએ, અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. એ પણ પ્રકરણ 1માંથી પૂછાયો છે. 27મો જે આપણે પ્રશ્ન જોઈએ, એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રકરણ 2નો પ્રશ્ન છે. 28મો પ્રશ્ન, સમાંતર શ્રેણી 10, 7, 4 ... -62માં છેલ્લેથી 11મું પદ શોધો. આ પ્રશ્ન પ્રકરણ 5માંથી પૂછાયો છે. 29મો પ્રશ્ન આપણે જોઈએ છે, સરવાળો શોધો 34 + 32 + 30 .. +10. તો આ પણ પ્રકરણ 5માંથી પ્રશ્ન પૂછાયેલો છે. 30મો પ્રશ્ન આપણે જોઈએ છીએ, 2 tan² 45° cos² 30° - sin² 60°. આ પ્રશ્ન પ્રકરણ 8માંથી પૂછાયો છે. હવે આપણે 31મો પ્રશ્ન જોઈએ, એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી 2 રેખાઓ દોરો. તો આ પ્રશ્ન પ્રકરણ 10માંથી પૂછાયો છે. 32મો પ્રશ્ન આપણે જોઈએ, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. આ પ્રશ્ન પ્રકરણ 10માંથી પૂછાયો છે. 2 સમકેન્દ્રી 33મો પ્રશ્ન, 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી, 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આ પ્રશ્ન પ્રકરણ 10માંથી પૂછાયો છે. 34મો પ્રશ્ન આપણે જોઈએ છે, 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીની ક્યુબ હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. આ પ્રશ્ન પ્રકરણ 13માંથી પૂછાયો છે. 35મો પ્રશ્ન, વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીના 20 પરિવારના સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો છે. આવૃત્તિ કોષ્ટક તમને આપેલું છે, અહીંયા માહિતીનો બહુલક શોધવાનો છે. તો આ પ્રશ્ન પ્રકરણ 14માંથી પૂછાયો છે. પ્રશ્ન જોઈએ 36, તો એક થેલામાં લાલ બોરો એમ કરીને સંભાવના શોધવાનો પ્રશ્ન 36 છે. એ પ્રકરણ 15માંથી પૂછાયો છે. હવે આપણે જોઈએ છીએ વિભાગ સી. વિભાગ સી, નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈપણ 6 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 37 થી 45. પ્રત્યેકના 3 ગુણ. આપણે અહીંયા 9માંથી કોઈપણ 6ના જવાબ આપવાના છે. 6 તરી 18 ગુણ કુલ છે. દ્વિઘાત બહુપદી 37મો પ્રશ્ન આપણે જોઈએ છે, દ્વિઘાત બહુપદી 4x² - 4x + 1 શૂન્ય શોધો. તો આ પ્રશ્ન છે પ્રકરણ 2માંથી પૂછાયો છે. 38મો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકોનો સંબંધ. એ પણ પ્રકરણ 2માંથી પૂછાયો છે. 39મો પ્રશ્ન, લોપની રીતે ઉકેલ. એ પ્રકરણ 3માંથી પૂછાયો છે. 40મો પ્રશ્ન, સમીકરણના બીજ શોધો. તો પ્રકરણ 4માંથી પૂછાયો છે. 41મો પ્રશ્ન, બિંદુઓ 4, -1 અને -2, -3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. આ પ્રકરણ 7માંથી પૂછાયો છે. 42મો પ્રશ્ન, x અક્ષના બિંદુઓ 1, -5 અને b, -4, 5 ને જોડતા રેખાખંડનું. એ પણ પ્રશ્ન જે છે પ્રકરણ 7માંથી પૂછાયો છે.
43મો પ્રશ્ન જોઈએ છે, એક વર્તુળાકાર ખેતરને વાડ કરવાનો ખર્ચ. તો આ જે પ્રશ્ન છે એ પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી પૂછાયો છે. એ જ પ્રમાણે 44મો પ્રશ્ન, ઘડિયાળના મિનિટ કોટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. એ પણ પ્રશ્ન પ્રકરણ 12માંથી પૂછાયો છે. છેલ્લે 45મો પ્રશ્ન છે, 5 ચોકટના પત્તા એ સંભાવનાનો પ્રશ્ન છે, એટલે એ પ્રકરણ 15માંથી પૂછાયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈએ છીએ. વિભાગ ડીમાં નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 46 થી 53, પ્રત્યેકના 4 ગુણ. 20 ગુણનો આ પ્રશ્ન છે. આપણે અહીંયા 8માંથી 5ના જવાબ આપવાના છે, એટલે 5 ગુણ્યા 4 એટલે 20. અહીંયા જો પ્રથમ 46 ને 47મો પ્રશ્ન જે છે એ પ્રમેયનો છે, એટલે 46મો પ્રશ્ન પ્રકરણ 6, 47મો પણ પ્રકરણ 6. 48, 49 એ રચનાના છે, એટલે 48 એ પ્રકરણ 11, 49 પણ પ્રકરણ 11નો છે. 50મો આપણે પ્રશ્ન જોઈએ છે પ્રકરણ 9નો છે. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે. 51મો જે પ્રશ્ન છે, પૃષ્ઠફળ શોધો. તો ઘનફળ પૃષ્ઠફળ એટલે કે પ્રકરણ 13 છે. 52ની આપણે વાત કરીએ છીએ તો આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. તો એ જે પ્રશ્ન છે એ પ્રકરણ 14નો છે. અહીંયા મધ્યક શોધવાનો 53મો પ્રશ્ન અને આ પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન મધ્યક શોધો એ પણ પ્રકરણ 14નો પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ દીઠ ગુણભારની અંદર મેં એક થોડો અહીંયા ઉમેરેલું છે, જે માધ્યમિક શિક્ષણ બોર્ડે જે નમૂનાનું પ્રશ્નપત્ર મૂક્યું છે એ નમૂનાના પ્રશ્નપત્રના આધારે અહીંયા પ્રકરણના વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડીમાં કયા ક્રમના પ્રશ્નો, કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે મેં અલગથી વિભાજિત કરેલું છે. યાદ રાખો, આ ફક્ત ને ફક્ત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે નમૂના મૂકેલા પ્રશ્નપત્રના આધારે જ અહીંયા મેં વર્ગીકરણ કરેલું છે. આમાં ફેરફાર હોઈ શકે, કદાચ આવું પણ આવી શકે, અથવા તો આમાં થોડો ફેરફાર પણ થઈ શકે, કદાચ વધુ પણ ફેરફાર થઈ શકે. પરંતુ અહીં તમને એક ધ્યાન આપવા માટે અહીં તમે પ્રકરણ અને એના જે વિભાગીય બી સીડીમાં કેટલા ગુણના પ્રશ્નો, કયા ક્રમનો પ્રશ્ન પૂછાઈ શકે છે એ તમે માહિતી મેળવી શકો એ માટે મેં અહીંયા થોડી પ્રયત્ન કરી અને બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રના આધારે અહીંયા મેં થોડું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા આપણે સમજી લઈએ વર્ગીકરણ. જો પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યા. આપણે વિભાગ એમાં 1 ગુણ, તો 1 ગુણમાં પહેલો પ્રશ્ન અને 5મો પ્રશ્ન એ વાસ્તવિક સંખ્યાનો 1 ગુણમાં પૂછાશે. સૌપ્રથમ આપણે વિભાગ એ ની વાત કરીએ. બહુપદીનું તો પ્રશ્ન નંબર 2 છે 1 ગુણમાં પૂછાશે. દ્વિચલ સુરેખ સમીકરણમાં ત્રીજો અને છઠ્ઠો પ્રશ્ન, આ પ્રશ્ન ક્રમાંક દર્શાવે 3, 6. ત્રીજો અને છઠ્ઠો પ્રશ્ન 1 ગુણનો પૂછાશે. દ્વિઘાત સમીકરણમાં ચોથો, 7મો અને 11મો પ્રશ્ન 1 ગુણનો. સમાંતર શ્રેણીમાં 8મો, 12મો, 23મો જે પ્રશ્ન છે 1 ગુણમાં. ત્રિકોણ તો 9મો, 13મો 1 ગુણમાં. યામ ભૂમિતિમાં 10મો પ્રશ્ન 1 ગુણમાં. ત્રિકોણમિતિનો પરિચય 14મો અને 17મો પ્રશ્ન એ 1 ગુણમાં. અહીંયા ત્રિકોણમિતિનો ઉપયોગ એમાં એક પણ પ્રશ્ન આપણે અહીંયા બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકેલો નથી 1 ગુણમાં, એ ધ્યાન રાખજો. વર્તુળ તો 15મો અને 16મો. રચના તો આપણને ખ્યાલ છે કે મોટા ભાગે રચના આપણે રચવાની હોય છે, દોરવાની હોય છે, એટલે 1 ગુણનો પ્રશ્ન કદાપી હોતો નથી. એટલે રચનાનો 1 ગુણનો પ્રશ્ન આમાં નથી. એટલે વિભાગીયમાં એનો કોઈ પણ પ્રશ્ન નથી. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં 18મો અને 19મો પ્રશ્ન 1 ગુણનો. પૃષ્ઠફળ અને ઘનફળમાં 22મો પ્રશ્ન 1 ગુણનો. ઓગળાશાસ્ત્રમાં 20 અને 24 પ્રશ્ન નંબર છે 1 ગુણના. સંભાવનામાં પ્રશ્ન 21 1 ગુણનો. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ છે અને વિભાગ એમાં કયા ક્રમના પ્રશ્નો પૂછાય છે મેં બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રના આધારે મેં અહીંયા લખેલું છે. ધ્યાન રાખજો, કદાચ પ્રશ્ન ક્રમાંકમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ લગભગ આ પ્રકારનું એ માળખું હોઈ શકે છે. તમને સરળતા રહે એ માટે અહીંયા એ વહેંચેલું છે. હવે ખાસ જોઈએ વિભાગ બી. 2 ગુણના પ્રશ્નો છે. અહીંયા વાસ્તવિક સંખ્યામાં 2 ગુણના પ્રશ્નો. વિભાગ બીમાં 25 અને 26 પ્રશ્ન આવશે. યાદ રાખજો, વિભાગ બી એ જનરલ ઓપ્શન સાથેનો છે, જનરલ વિકલ્પ સાથેનો છે.
એટલે એમાં કોઈ પણ 10 માંથી આપણે 5 અથવા તો 8 લખવાના આવશે. દાખલા તરીકે 9 માંથી 6 લખો તો અહીંયા 9 માંથી 6 લખવાના, તો અહીંયા જે તમે અહીંયા વાસ્તવિક સંખ્યાના બે પ્રશ્નો આવે. જો તમે વાસ્તવિક સંખ્યાનું પ્રકરણ બરાબર તૈયાર કરેલું છે તો એમાંથી તમને બે પ્રશ્નો મળે છે. અહીં વિભાગ બી ની આપણે વાત કરીએ તો વિભાગ બી એ 18 ગુણનો પૂછાય છે. 18 ગુણનો પ્રશ્ન છે તો વિભાગ બી માં કુલ 12 પ્રશ્નો છે. આપણે પછી વાત કરીશું. કુલ 12 પ્રશ્નો છે. એ 12 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો લખવાના છે. તો અહીંયા વાસ્તવિક સંખ્યાઓમાંથી 25 ને 26 બે પ્રશ્નો પૂછાય છે. જો તમારું વાસ્તવિક સંખ્યાનું પ્રકરણ બરાબર તૈયાર હશે તો તમારે પેલા જનરલ વિકલ્પ સાથેનું પ્રશ્નપત્ર છે એટલે તમને આ બે પ્રશ્નો એના અંદરથી મળી રહેશે. અગાઉ શું થતું હતું કે 25 અથવા તો 25 આવતું હતું. એક જ પ્રકરણમાંથી એક જ પ્રશ્ન આપણે પૂછો, આખું પ્રકરણ તૈયાર કરીએ છીએ તો પણ આપણે એક જ પ્રશ્નના ગુણને બે ગુણ મળતા હતા. હવે જનરલ વિકલ્પ સાથેમાં આ 25 અથવા 26, 25 નહીં પરંતુ 25 અને 26 એટલે બે 4 ગુણ તમને અહીંયા મળવાપાત્ર થાય છે. મોટો ફાયદો છે, ધ્યાન રાખજો. અહીંયા બહુપદીમાં 27 મો જે પ્રશ્ન છે એ બે ગુણનો છે. સમાંતર શ્રેણીને યાદ રાખો 28 ને 29. જો તમે સમાંતર શ્રેણી બરાબર તૈયાર કર્યું છે તો તમને બે પ્રશ્નો એટલે 2 4 ગુણના તમને પ્રશ્નો અહીંયા મળવાપાત્ર થશે. યાદ રાખજો, બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રના આધારે અહીંયા મેં વર્ગીકરણ કરેલું છે. આમાં ફેરફાર હોઈ શકે. એ જ પ્રમાણે ત્રિકોણમિતિનો પરિચય ફક્ત એક જ પ્રશ્ન છે 30. વર્તુળમાં જો અહીંયા 31, 32 ને 33. જો વર્તુળમાં જે થોડા ઘણા દાખલા છે 30% પ્રમાણે કોર્સ કાપેલો છે એ યાદ રાખજો. વર્તુળનો જોઈ લેવાનો, એમાંથી જે 70% નો કોર્સ છે એમાંથી દાખલાઓ જ આવશે. તો અહીંયા 31, 32 અને 33 ત્રણ પ્રશ્નો અહીંયા બે ગુણ મળે 2 2 4 2 6 ગુણનું આવવાની સંભાવના છે. અહીંયા પૃષ્ઠફળની ગણફળમાં 34મો પ્રશ્ન જે છે 2 ગુણનો છે. ઓગળાશાસ્ત્રમાં 35મો પ્રશ્ન 2 ગુણનો. સંભાવનામાં 36મો પ્રશ્ન એ 2 ગુણનો. ટૂંકમાં 25 થી 36 પ્રશ્ન ક્રમાંક 25 થી 36 પ્રશ્ન ક્રમાંક એમ કુલ 12 પ્રશ્નોમાંથી 9 જ પ્રશ્નો લખવાના છે. દરેકના 2 ગુણ એટલે 9 દુ 18 ગુણ. અહીંયા 18 ગુણ અહીંયા તમને મળવાપાત્ર છે. વિભાગ સી જોઈએ તો વિભાગ સી 3 ગુણનો છે. વિભાગ સી માં કુલ 9 પ્રશ્નો આવશે. જનરલ વિકલ્પ સાથે આપણે 9 પ્રશ્નો આવશે. એમાંથી ફક્ત ને ફક્ત તમારે 6 લખવાના છે. 3 પ્રશ્નો તમે છોડી શકો છો. તો અહીં આપણે જોઈએ પ્રથમ વાસ્તવિક સંખ્યાઓમાંથી 3 ગુણનું પૂછાવતું નથી. એ જ પ્રમાણે જો 4 ગુણમાં પણ એ વાસ્તવિક સંખ્યાનું નથી. એ જ બહુપદીઓમાં 37 અને 38 યાદ રાખજો. 37મો પ્રશ્ન ક્રમાંક અને 38મો પ્રશ્ન ક્રમાંક એ કેટલાનો છે 3 ગુણ એટલે 3 ને 3 6 ગુણ. એટલે જો બહુપદીમાં આ 3 ગુણના પ્રશ્નો જો તૈયાર કરો તો વધુ પડતા તૈયાર કરવાથી તમને 3 ને 3 6 મળે છે. યાદ રાખો અગાઉ શું 37 અથવા 37 એટલે ફક્ત 3 જ મળતા. અત્યારે જનરલ વિકલ્પ સાથે 37 ને 38 કેટલા થાય 3 ને 3 6 ગુણ. અહીંયા દ્વિઘાત સુરેખ સમીકરણમાં એક પ્રશ્ન 39મો એ 3 ગુણનો. દ્વિઘાત સમીકરણમાં 40મો પ્રશ્ન 3 ગુણનો. એના પછી આપણે વાત કરીએ યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિમાં 41 અને 42 એમ બે પ્રશ્નો છે. એ 3 3 લે 6 ગુણના ટોટલ થશે. ત્રિકોણમિતિનો પરિચયમાં 3 ગુણનો એક પણ પ્રશ્ન નહીં. ત્રિકોણમિતિનો ઉપયોગ એમાં 3 ગુણનો પ્રશ્ન એક પણ નહીં. હવે આપણે જોઈએ વર્તુળમાં 3 ગુણનો પ્રશ્ન એક પણ નથી. રચનામાં 3 ગુણનો પ્રશ્ન એક પણ નથી. આપણને ખ્યાલ છે રચના 4 ગુણમાં જ હોય છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રમાં 3 ગુણના બે પ્રશ્નો છે 43 અને 44 એમ 3 3 ગુણના બે 3 3 6 નો અહીંયા લાભ મળવા પાત્ર રહે છે. અહીંયા પૃષ્ઠફળ ગણફળમાં એક પણ પ્રશ્ન 3 ગુણનો નહીં. ઓગણશાસ્ત્રમાં એક પણ પ્રશ્ન 3 ગુણનો નહીં. સંભાવનામાં 45મો જે પ્રશ્ન છે એ 3 ગુણનો છે. આ યાદ રાખજો. હવે આપણે 4 ગુણની વાત કરીએ તો જો અહીંયા ઉપરનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમા પ્રકરણમાં 4 ગુણનો કોઈ પણ નથી. છઠ્ઠા પ્રકરણમાં આપણે ત્રિકોણ તો 46 અને 47 મોટા ભાગે આપણને યાદ છે. જૂના પેપરો જોઈએ છે તો એમાં 46 ઉતરે બે પ્રશ્નો છે. તો 4 ગુણના પ્રશ્નો પ્રમેય હોય છે. અને પ્રમેય મારા ખ્યાલ મુજબ ત્રિકોણમાં 5 થી 6 જ પ્રમેયો છે. રાઇડરો પૂછવાની શક્યતા નથી. આ વખતે રાઇડરો આપણે કદાચ નહીં પૂછાય. તો આપણે પ્રમેય જે કરી દઈએ છીએ 5 કે 6 તો
તમને 46 ને 47 પ્રશ્ન સ્વરૂપે 4 ને 4 8 ગુણો મળવા પાત્ર છે. ફક્ત 5 પ્રમેયમાંથી 2 પ્રમેય ફરજિયાત આવવાની સંભાવના છે. એટલે અહીંયા ત્રિકોણમાં 46 47 પ્રશ્ન એ તમને કેટલા મળે? 4 4 ગુણનો. એના પછી ત્રિકોણમિતિનો ઉપયોગ, એમાં 50મો પ્રશ્ન એ 4 ગુણનો છે. ત્રિકોણમિતિનો ઉપયોગ એકદમ ઈઝી છે. તમે આકૃતિ દોરી અવક્ષેપ કોણ ઉચ્છેદ કોણ લઈ અને તમે કોઈ પણ અંતર શોધવાના દાખલા છે એ તમે કરી શકો છો. રચના, તો રચના તમને ફાવે છે તો રચના 2 પૂછા છે. તમને યાદ છે કે 70% કોર્સમાં અમુક રચનાઓ કપાઈ ગઈ છે. આપણે પછી વાત કરશું કઈ કઈ રચનાઓ એ નથી કરવાની, કઈ રચનાઓ કરવાની છે. તો આપણે લગભગ યાદ છે 6 થી 7 પ્રકારની રચનાઓ છે, તેમાંથી 2 કે 3 પ્રકારની રચના નીકળી જાય છે. તો અહીંયા જે રચનાઓ છે એમાંથી 2 રચનાઓ તમે દોરવાની રહેશે. અહીંયા મોટો ફાયદો છે જનરલ વિકલ્પ સાથેના પ્રશ્નપત્રનો. પૃષ્ઠફળ અને ઘનફળમાં વાત કરીએ તો અહીંયા 51મો પ્રશ્ન એ જે છે 4 ગુણનો આવશે. ઓકળાશાસ્ત્રમાં 52 અને 53 4 ગુણ યાદ રાખજો. મધ્યક શોધવાનો, મધ્યક ઈઝી દાખલા છે, એકદમ સરળ દાખલા છે. તો આ પ્રકરણ બરાબર તૈયાર કરો તો પણ તમારે અહીંયા 4 ગુણના 2 પ્રશ્નો મળી શકે છે. આમ અહીંયા જે તો વિભાગ સી માં 37 થી 45 એમ કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે અને 6 ગુણ્યા 3 એટલે 18 ગુણ. એ જ પ્રમાણે અહીંયા જે પ્રશ્નપત્રનો જે ડી વિભાગ છે એ ડી વિભાગ લોબા પ્રશ્ન છે, એમાં 46 થી 53 છે. 46 થી 53 ટોટલી 8 પ્રશ્નો છે. એમાંથી ફક્ત 5 પ્રશ્નો લખવાના છે. દરેકને 4 ગુણ છે એટલે 20 ગુણ. અહીં મેં પ્રકરણ વાઇઝ અહીંયા A B C D પ્રશ્ન વિભાગ જે છે એને મેં વર્ગીકરણમાં મૂક્યા છે અને દરેક પ્રકરણમાં કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાય છે એ પણ અહીંયા મેં મૂકેલું છે. આ ફક્ત ને ફક્ત બોર્ડ આધારિત પ્રશ્નપત્રના આધારે આ વર્ગીકરણ કરેલું છે. આમાં બદલાવ કે ફેરફારો હોઈ શકે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ મીડિયમ છે, મધ્યમ છે, અથવા તો જે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એવા નથી, તો એવા વિદ્યાર્થીઓ જો આ વર્ગીકરણ તૈયાર કરી અને એમને મનગમતા પ્રકરણ અહીંથી પસંદગી કરી જે વધુ ફાવતા હોય અને એમાં વધુ પડતો પ્રયત્ન કરે તો વધુ પડતું એમાં દાખલાઓ ગણે એ તૈયારી કરે તો હું માનું છું પાસ થઈ જવાય. અને એકવાર જો તૈયારી થઈ જાય તો પછી વધારાના પ્રશ્નો પર તમે તૈયારી કરી શકો છો. એ આશયથી મેં આ જાતે આખું વર્ગીકરણ બનાવીને મૂક્યું છે. યાદ રાખજો, ફરીવાર કહું છું, બોર્ડનું જે પ્રશ્નપત્ર મુકાયું છે જે આપણી વોટ્સએપ પર આવેલું છે, તો એ પ્રશ્નપત્રના બોર્ડની જે વેબસાઇટ ઉપર હતું એ પ્રશ્નપત્રના આધારે આ વિભાજન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 ની જે ધોરણ 10 ના ગણિતના પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એ પરિરૂપ આપ જોઈ ગયા છો અને પરિરૂપમાં તમને સમજણ પડી ગઈ હશે. જો ન સમજણ પડે તો કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછજો તો તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્નપત્રના પરિરૂપના આધારે અહીંયા મેં કેટલાક પ્રકરણો અહીંયા કાઢેલા છે. આપણે ગણિતમાં કુલ 15 પ્રકરણો છે, એમાંથી ફક્ત 7 પ્રકરણ તૈયાર છે. જો નવા પરિરૂપ પ્રમાણે જનરલ વિકલ્પો સાથે વાસ્તવિક સંખ્યાઓ છે એ 6 ગુણનું, બહુપદી જે છે એ 9 ગુણનું, ત્રિકોણ એ 10 ગુણમાં પૂછાશે, ત્યાં ભૂમિતિના 7 ગુણ, રચનાના 8 ગુણ, ઓકળાશાસ્ત્રના 12 ગુણ, સંભાવનાના 6 ગુણ. વિદ્યાર્થી મિત્રો, આ 7 પ્રકરણ જો તૈયાર તમે બરાબર કરી દો છો તો કુલ 58 ગુણ આપણને મળે છે. કેટલામાંથી? 80 માંથી 58 ગુણ ફક્ત આ 7 પ્રકરણો તૈયાર કરવાથી મળી રહે છે. વાસ્તવિક સંખ્યા ન ફાવે તો 6 ગુણ કાઢી લો, કેટલા થાય? 52. બાકીના તો બહુપદી છે, ત્રિકોણ છે, આમ ભૂમિતિ, રચના, ઓકળાશાસ્ત્ર, સંભાવના ફાવે. હવે જો વાસ્તવિક સંખ્યામાં ગુસા શોધવાના, યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાના પૂછાય, અથવા તો લસા ગુસાના દાખલા પૂછાઈ શકે છે.
તો એવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે. અહીંયા સાબિતીના દાખલા આપણે 30% કોર્સના ઘટાડામાંથી થોડા પ્રથમ પ્રકરણમાંથી કાઢી દીધેલા છે. બીજું જે બહુપદી, તો બહુપદીના શૂન્યો શોધો, બહુપદી માંથી કિંમત શોધો, એવા ઘણા બધા દાખલા આવે છે. એટલે બહુપદી તમને પૂરેપૂરી ફાવે છે. બહુપદીનો ભાગાકાર આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. ત્રિકોણમાં ખાસ યાદ રાખજો. ત્રિકોણમાં આપણે વાત કરી એ જનરલ વિકલ્પોમાં બે પ્રમેય આવે છે, 4 ને 4 8 ગુણ. 10 માંથી 8 લેવલ પ્રમેય તમે 5 5 પ્રમેય તૈયાર કરી દીધા તો 8 ગુણ એ, અને બીજા કોઈ દાખલા આવે એક ગુણ તૈયારી કરો એટલે 10 ગુણ એના મળી જાય. અહીંયા ભૂમિતિમાં અંતર શોધવાના દાખલા થોડા ઘણા તૈયાર કરો. પછી તમારે મધ્ય બિંદુના યામ શોધવાનું તૈયાર કરો. જો યામ ભૂમિતિ બરાબર તૈયાર કરો તો એ 7 ગુણ તમને મળી જાય. રચના તમને આવડે જ છે, એટલે રચનાના બે રચનાઓ છે ને 8 ગુણ. ઓગરાશાસ્ત્ર પણ મધ્યસ્થ ને બહુલક શક્તિ એકદમ સરળ છે, એટલે એ 12 ગુણ આવી જાય બરાબર તૈયારી કરો તો. અને સંભાવના 9માં શીખ્યા છે એટલે 6 ગુણ. તો આટલા 7 પ્રકરણો તૈયાર બરાબર કરી દેશો તો 58 ગુણ આવે. બાકી વધેલા જે પ્રકરણો છે એમાં જે તમને ફાવતા હોય, દાખલા તરીકે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં 9માં આધારિત જે વૃત્તાંશનું ક્ષેત્રફળને તમને ફાવતું હોય, પૃષ્ઠફળ ગણફળમાં જો થોડું ઘણું ફાવતું હોય એ પણ તમે તૈયાર કરી શકો છો. ત્રિકોણમિતિનો ઉપયોગ, ત્રિકોણમિતિનો પરિચય, એમાંથી થોડા ઘણા પ્રશ્નો, સમાંતર શ્રેણી, રિચલ સુરેખ સમીકરણમાં જે 4 રીતો આવે છે, આપણે આલેખની રીત આવે છે, આલેખ તો પૂછવાનું નથી પરંતુ આલેખની રીત, ચોકડી ગુણાકારની રીત, લોપની રીતની, આદેશની રીત, એમાં ચોકડી ગુણાકારની રીત બહુ પ્રખ્યાત છે. એ લગભગ એના દાખલા આવે છે. તો એવું તૈયાર કરો તો લગભગ હું માનું છું કે ઘણા બધા ગુણ ભાર તમને મળી શકે છે. આ ફક્ત ને ફક્ત બોર્ડના પરિરૂપના આધારે અહીંયા મેં આ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ 100% સાચું નથી, યાદ રાખી લેજો. તમારા જે શિક્ષક છે એની પણ મદદ લેજો, તમારા વિષય શિક્ષકની પણ મદદ લેજો, વિષય શિક્ષકને પૂછજો, તમારા શાળાના શિક્ષકને પૂછજો, બરાબર છે. આ ફક્ત ને ફક્ત બોર્ડના પ્રશ્નપત્રના આધારે મેં આ એક સરળ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. જય હિન્દ.